બધા જ શાકભાજીઓમાં જો શક્તિશાળી શાક હોય તો સરગવો. આજે આપણે બનાવવાનું છે સરગવાનું શાક. સરગવો એટલો ફાયદાકારક છે, જો તમે અઠવાડિયામાં 2 વાર આ શાક ખાઈ લેશો તો તમે હાર્ટ એટેક અને કેન્સર જેવી બીમારીઓથી પણ બચી શકો છો અને તમારું પાચન તંત્ર પણ આ સુધારે છે અને અનેક ફાયદા છે આના. તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. અહીંયા મેં સરગવાનું શાક કરવા માટે 3 સિંગ સરગવાની લઈ લીધી છે અને નાના નાના આ રીતે કટકા કરી લીધા છે અને બધા જ કટકાની અંદર મેં વચ્ચે એક કાપ મૂકી દીધો છે, જેથી સહેલાઈથી સરગવો બફાઈ જાય. હવે એક તપેલીમાં પાણી લઈને સરગવો એડ કરીને 1 ચમચી મીઠું એડ કરીને તેને ઉકાળવા દીધો છે. અધકચરું બફાઈ જાય ત્યાં સુધી તેને બાફી લેવાનું છે. તો હવે પેસ્ટ માટે અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધું છે અને મિક્સર જારની અંદર કટિંગ કરેલા કાંદા, ટામેટા, થોડીક લસણની કળી, થોડીક સિંગદાણા અને આદુનો ટુકડો, 2 થી 3 મરચી, થોડા ધાણા, 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલી જીરું અને હવે તેની આપણે પેસ્ટ બનાવી લેવાની છે. આ રીતે પેસ્ટ તૈયાર થાય એટલે એક બાઉલમાં કાઢીને તેની અંદર ચટણી, જીરું અને થોડી હિંગ, ગરમ મસાલો ખાતા હોય તો ગરમ મસાલો અને થોડી હળદર એડ કરીને હવે વઘાર માટે અહીંયા તેલ ગરમ થઈ જાય એટલે બધી જ પેસ્ટ એની અંદર એડ કરી દેવાની છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે. જો આ રીતે મિક્સ થઈ જાય ધીમા ગેસે તેને ચડવા દેવાની છે. થોડીક વાર ચડી જાય એટલે આ રીતે તેલ છૂટું પડી જશે. હવે છૂટું પડી જાય તેલ એટલે તેમાં આપણે સરગવાની બધી સિંગ એડ કરી દેવાની છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જો આ રીતે મિક્સ કરીને તેની અંદર થોડું આપણે પાણી એડ કરી દઈશું. થોડું પાણી એડ કરીને તેને હવે થોડીક વાર ચડવા દેશું. જો આ રીતે તમે શાક બનાવી લેશો એકવાર તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના બાળકોને તો ખૂબ જ ભાવશે. આ પંજાબી સ્ટાઇલથી મેં શાક બનાવેલું છે. જો આ મારું શાક રેડી થઈ ગયું છે, 2 થી 3 મિનિટ માટે તમે ચડવા દેજો અને હવે થોડું ખાંડ અથવા સાકર એડ કરીને ધાણા ગાર્નિશિંગ માટે એડ કરીને મારું શાક રેડી થઈ ગયું છે. તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક જો તમારા નાના બાળકો ન ખાતા હોય તો પણ તેનું ફેવરેટ બની જશે. તો જરૂરથી તમે એકવાર ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો મારા પેજને ફોલો કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એન્જોય.